महाप्रभु जी नो उत्सव जो भूतल पर न चौपे श्री वल्लभ प्रगट न होते वसुधा रहती सुनी, या लीला होती जूनी नातर लीला होती, या सेवा रीत प्रीत व्रजजन की जनहित जग प्रगटाई, प्रगट भय मार्ग रीत दिखाई। जो आ महाप्रभुजी नो उत्सव भूतल पर न थयो होत तो एके उत्सवનું આપણને ક્યાં ભાન થાય કે કઈ રીતે જન્માષ્ટમી ઉજાય, કઈ રીતે હોળી ખેલ થાય, કઈ રીતે ઈંડોળા થાય, કઈ રીતે સાંજીને દાન થાય, આપણે ક્યાં સમજવાના હતા? આ તો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને આપણને માણસમાંથી વ્રજભક્ત બનવાનું સન્માન મહાપ્રભુજી આપણને આપ્યું છે। જો એક સાધારણ જીવ હોય એમાંથી પ્રભુનો દાસ થાય, એમાંથી વૈષ્ણવ થાય, એમાંથી ભગવદી થાય, એમાંથી તાદ્રશી થાય અને એમાંથી વ્રજભક્ત બનવું, આજ તો માનવતાની ઊંચા આધ્યાત્મિક ઊંચાઈનો એક માર્ગ છે। આ તો સ્ટેજીસ છે, એક આધ્યાત્મિક પથની યાત્રા છે આપણી, કે કરોડો દોષોથી ભરેલો એક સાધારણ જીવ પ્રભુને પ્રિય એવો વ્રજભક્ત બની જાય, એમાં તો એના જીવનની સફળતા છે। શ્રી મહાપ્રભુજી આજ તો કાર્ય કર્યું, એમણે ખાલી ઠાકોરજી આપણને નથી આપ્યા, એમણે આપણને યશોદા અને વ્રજભક્તોનું સુખ આપ્યું છે। વસ્તુ આપવી સાધારણ છે, પણ એ ભાવનાઓ આપવી બહુ મોટી વાત છે। શ્રી મહાપ્રભુજીએ જે કૃપા કરીને આપણને બધાને આ સંસારમાં રહેતા રહેતા, ઘરમાં રહેતા રહેતા પણ નંદાલયના સુખના અનુભવ કરાવ્યા, સારસ્વત કલ્પના વ્રજભક્તોના સુખના અનુભવ કરાવ્યા, તો આનાથી મોટી કૃપા બીજી શું હોઈ શકે? શ્રી મહાપ્રભુજી ના સ્વરૂપની જ્યારે ચર્ચા કરીએ છીએ, રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભીધેયમ સદા વલ્લભમ, જે આપણે મહાપ્રભુજીનું ધ્યાન બોલીએ છીએ, સૌંદર્યમ નિજર્દગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ એ શ્રી વલ્લભનું સ્વંગ। જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા પ્રગટ નહીં થાય, નિષ્ઠા પ્રગટ નહીં થાય ત્યાં સુધી શરણાગતિ દ્રઢ નહીં થાય, અને શરણાગતિ દ્રઢ નહીં થાય ત્યાં સુધી આપણી વૈષ્ણવતા સફળ નહીં થાય। અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન બહુ આવશ્યક છે। સ્વરૂપ જ્ઞાનથી જ સ્વરૂપ નિષ્ઠા આવે, અને પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપ નિષ્ઠાની ભક્તિ છે। અને સ્વરૂપ નિષ્ઠા થાય કે પ્રીત બંધી શ્રી वल्लभ पद सो और न मन में आवे हो, प्रीत बंधी श्री वल्लभ पद सो और न मन में आवे। अरे श्री वल्लभ ना चरणों में इतनो अनुराग थयो कि तो श्रीजी ने जुए तो एमा वल्लभ देखाय, जाके रोम रोम प्रति प्रकटित कोटि गोवर्धन दाई। एवा श्री महाप्रभु जी याही में यमुना, याही में गोकुल, याही में ब्रज मंडलो, सबन ते श्री वल्लभ नाम भलो। ब्रजभक्त જ્યારે સ્વરૂપ નિષ્ઠા થાય ને ત્યારે ભટકાવ અટકી જાય, પછી એ સ્વરૂપમાં જ સર્વ સ્વરૂપોની સિદ્ધિ થવા લાગે। ત્યારે માનવું કે હવે સ્વરૂપ નિષ્ઠા સિદ્ધ થઈ। ચૈત્ર સુદ છઠ આવે તો એ જ વલ્લભમાં યમુનાજી પણ દેખાય, એ જ જન્માષ્ટમી આવે તો એ જ વલ્લભમાં ઠાકોરજી પણ દેખાય। એમ જે જેટલા સ્વરૂપો છે શ્રી વલ્લભમાં બિરાજમાન છે, એન મેન બ્રજરાજ છંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે। તો એવા એટલે પ્રભુના અનેક અવતાર થયા, અને અંશ અવતાર, કલા અવતાર, આવેશ અવતાર, અનેક પ્રકારના જુદા જુદા, કોઈ 12 કળા, કોઈ 4 કળા, કોઈ 8 કળા, કોઈ 16 કળા, અનેક કળાઓના આવા ભગવત અવતારો છે ને। એટલે કોઈ 50%, કોઈ 25%, કોઈ 75%, અને એમાં પણ કૃષ્ણ પોતે પ્રગટ થયા, સાક્ષાત એતે ચાંસ કલા પુંચ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં પોતે, એટલે 100% ભગવાન આવ્યા। જગ્યાએ એ જ વાત કરતો હતો કે કૃષ્ણ અવતાર ત્યારે 100% કૃષ્ણ, પણ વલ્લભ અવતાર ત્યારે 101% કૃષ્ણ। કારણ કે એ વખતે કૃષ્ણ જુદા ને રાધા જુદા, સ્વામીની જુદા, પણ શ્રી વલ્લભના સ્વરૂપમાં તો કૃષ્ણ પ્રગટ થયા, સાથે સાથે સ્વામીજી પણ પ્રગટ થયા। એટલે આ સ્વરૂપ તો 101% વાળું છે શ્રી વલ્લભનું સ્વરૂપ। તો શ્રી મહાપ્રભુજી સમસ્ત વ્રજભક્તો ના ભાવ સહિત પ્રગટ થયા છે। એટલે ત્રિતયાત્મક સ્વરૂપની જે ચર્ચા આપણે ત્યાં આવી, એટલે કે જેમ સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના સ્વરૂપને, નામને ગુસાઈજીએ સમજાવ્યું। 3 સ્તોત્રો બહુ મહત્વના છે મહાપ્રભુના સ્વરૂપ માટે, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક ને સપ્તશ્લોક। એકમાં નામ, બીજામાં સ્વરૂપ ને ત્રીજામાં ગુણ, અને આ ત્રણેય દ્વારા આરાધન પૂરું થાય। ઘણાને વલ્લભાષ્ટક ને સપ્તશ્લોકી થોડા બોલવા કઠિન લાગે,
કારણ કે સંધિ ઘણી બધી શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જત દ્રાસાદિ લીલા મૃત જલ્દી ભરાક્રાંત સર્વોપી શસ્ત્રત, એમ આખું વલ્લભાષ્ટક થોડું ઘણા વાર સંધિને કારણે સર્વોત્તમ સ્તોત્ર પાય બધા કરતા હોઈએ છીએ. અને આ ત્રિતયાત્મક સ્વરૂપ એટલે પહેલા 3 નામ આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્ય, અને 35 નામો એને સહાયક છે, એટલે આમ 108 નામ થયા. એ રીતે 3 નામ પ્રધાન છે. પહેલા આનંદ કહીને કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ, નંદ મહોત્સવમાં કહ્યું નંદ ઘેર આનંદ ભયો. આનંદ, કારણ કે વેદમાં પરમાત્મા આનંદ માત્ર કરપાદ મુકોદરાદિ સર્વાંગ આનંદમાં એક તો બ્રહ્મ છે, એટલે તો નંદ મહોત્સવમાં કહી નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ ભયો એમ નથી કહેતા. પછી કહીએ જય કનૈયા લાલ, કે આનંદ કયા નામે, કયા સ્વરૂપે, તો કે કૃષ્ણ નામે છે. તો આનંદ કહીને પ્રભુ છે. પરમાનંદ, આનંદને માણે પરમાનંદી થાય, તો સ્વામી કૃષ્ણને માણનારા સ્વામિનીજી છે. અને એ સ્વામિનીજી રૂપ શ્રી વલ્લભમાં છે. એટલે કે શ્રી વલ્લભ અને કૃષ્ણાસ્ય, પ્રભુનું મુખારવિંદ, 3 રૂપે શ્રી મહાપ્રભુજી કૃપા કરે છે. ઠાકોરજી રૂપે પણ કૃપા કરે છે, સ્વામીજી રૂપે પણ કૃપા કરે છે, અને ગુરુ રૂપે પણ કૃપા કરે છે. એક વસ્તુ યાદ રાખો, કૃષ્ણ પ્રભુ છે, કારણ કે કૃષ્ણ રૂપે કૃપા કરે છે. પણ જે કૃષ્ણ સ્વામીની અને ગુરુ 3 રૂપે કૃપા કરે એ શ્રી વલ્લભ છે. એટલે કૃષ્ણ પ્રભુ છે અને વલ્લભ મહાપ્રભુ છે. એટલે આપણે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ, કારણ કે 3 સ્વરૂપો બિરાજમાન છે એટલે મહાપ્રભુ. અને પેલા તો પ્રભુ છે એટલે સાક્ષાત ઠાકોરજી છે એટલે પ્રભુ. તો પ્રભુ રૂપે, સ્વામીજી રૂપે અને ગુરુ રૂપે. જો અહીંયા તો બીજે બધે તો ગુરુ ભગવાન બતાવવા આવે, પણ અહીંયા તો ભગવાન જ ગુરુ બનીને આવે. અને જયારે ગુરુ બનીને પધાર્યા ત્યારે પ્રભુનું મહાત્મ્ય અનેક ગણું વધી ગયું. એ દરિયાનું પાણી હોય, સીધું પીઓ તો ખારું લાગે, પણ એ જ વાદળ બનીને વરસે તો કેવું મધુર થઈ જાય. એમ જ એ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, એ જ બ્રહ્મને અનુભવ કરવા જઈએ તો ખારા જળ જેવું છે, આપણી સીમાની બહાર છે. પણ એ જ પ્રભુ જયારે મહાપ્રભુ બનીને આવે ત્યારે મીઠા મધુરા થઈને શ્રી વલ્લભ થઈને પધારે. વલ્લભ મધુરાકૃત મેરે, અને જેમ પ્રભુ મધુરાધિપતિ છે એમ અમારા વલ્લભ પણ મધુરાધિપતિ છે. તેવા રૂપમ તત ત્રિત્યાત્મક સ્વરૂપે શ્રી મહાપ્રભુજી કૃપા કરી છે. અને આપણે ત્યાં 3 સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનું આરાધન થાય છે. એમને પ્રભુ ભાવ પણ રખાય છે. સુરદાસજી સૂર કહા કહે વિવિધ આંધરો, આશ્રયના પદમાં પણ કહીએ ને કે પ્રશ્ન કર્યો કે તમે તો 1.25 લાખ પદ ઠાકોરજીના ગાયા, મહાપ્રભુજીનું એકે ન ગાયું. ન્યારો દેખતો તો ન્યારો ગાતો, ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાય. ભક્તો માટે તો અભેદત્વ એ જ ફલ છે. અને એટલા માટે મેં તો પ્રભુના વલ્લભના જ પદ ગાયા, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. આવું અભેદત્વ. તો શ્રી પ્રભુ રૂપે, સ્વામીજી રૂપે અને ગુરુ રૂપે, આ 3 રૂપે કૃપા, અભેદત્વ જયારે સિદ્ધ થાય. અને આ ત્રિતયાત્મક એટલે મહાપ્રભુજીના તમે પ્રાગટ્ય ને આખું ચરિત્ર જોવા જાવ તો 3 જગ્યાએ ચરિત્ર મહાપ્રભુજીનું મળે છે. આખો જે આપણે જીવનનો ઇતિહાસ કહીએ પ્રાગટ્યથી લઈને, તો આપણા સાંપ્રદાયિક ગ્રંથોમાં 3 સ્થાનમાં. એક પહેલું જે બહુ ઓથેન્ટિક કહી શકાય, એ વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ શ્રી યદુનાથજી ગુસાઈજીના છઠ્ઠા લાલજીએ લખ્યો. અને એમાં મહાપ્રભુજીના પ્રાગટ્યથી લઈને આખા ચરિત્રના વર્ણન કર્યા છે. આખો ઐતિહાસિક ગ્રંથ એ કહી શકાય, જેમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળે. બીજું બહુ જ પ્રમાણિક જેને કહી શકાય, અને એ છે વલ્લભાખ્યાન. ગુસાઈજીની સન્મુખ બેસીને જયારે ગોપાલદાસ ગાતા હોય ત્યારે એની પ્રમાણિકતા પણ શંકા ન કરી શકાય. અને સામે જયારે ગુસાઈજી બિરાજમાન હોય અને 9 વર્ષના ગોપાલદાસ જયારે ગાને, કહેવાય છે ગુસાઈજી જ ગાયું. તો આમ જે બીજું આખ્યાન આપણે કહીએ છીએ, જેમાં મહાપ્રભુજીનું ચરિત્રનું આખું વર્ણન કરવામાં આવ્યું છે કે મહાપ્રભુજી ક્યાં પરિભ્રમણ કર્યું, 57 પંડિત જીત્યા, અને આ કોઈ ચરિત્રનું અદભુત વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર, પાંડુરંગ, અનેક પ્રસંગો મહાપ્રભુજીના. અત્યારે તો એ સમય નથી. તો ત્યાં, અને ત્રીજું દ્વારકેશજી નામના આપણા આચાર્ય થયા ને એમણે મૂળ પુરુષ નામનો ગ્રંથ લખ્યો, પદ્યાત્મક. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. આખું મહાપ્રભુજીના 7મા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટથી વર્ણન કર્યું. અને યજ્ઞ કુંડમાંથી સ્વયં મદન મોહનલાલ કામનમાં બિરાજી પ્રગટ થયા અને વચન આપ્યું કે હે યજ્ઞ નારાયણ ભટ્ટજી, આપના કુળમાં 100 યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે પધારીશ.
અને એક પછી એક પૂર્વજોએ યજ્ઞો કર્યા. સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ કર્યો અને આપેલું વચન નિભાવવા માટે ચંપારણ્યમાં જયારે કાશીથી પધાર્યા છે અને ત્યાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. મૂળ બે પ્રકારના પ્રાગટ્યની ચર્ચા કરાય. એક લીલામાં પ્રાગટ્ય શ્રી વલ્લભનું જે થયું, ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ, સ્વામીજીના હૃદયમાંથી પું ભાવ, ત્રીજું સાક્ષી ભાવ, અને એ જે સ્વરૂપ લીલામાં પ્રગટ્યું અને બંનેને માન ધર્યું હતું, એ માન એટલે રિસાયા હતા, એમને મનાયા, સાથે બિરાજમાન કર્યા અને ત્યારે ઠાકોરજીને સ્વામીજીએ પ્રસન્ન થઈ એ સ્વરૂપના મસ્તક પર હાથ મૂકીને કહ્યું કે તમે અમારા માનને દૂર કર્યું છે, તમે અમને અતિશય પ્રિય છો, એટલે અમે તમારું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. અને આમ લીલામાં શ્રી ગોલોકધામમાં શ્રી મહાપ્રભુજીનું નામ વલ્લભ પડ્યું. અને એ રીતે જ ભૂતલ પર જયારે ચંપારણમાં પ્રગટ થયા, અને આ બધા જ કથા જાણો. અગ્નિકુંડની મધ્યમાં શ્યામ વર્ણ સુંદર બાલક ચરણના અંગુષ્ઠને મુખમાં મૂકીને કિલકારીઓ કરતા ઇલ્લમમાં ગારુજીએ જોયું. ચારે બાજુ અગ્નિ છે. ડર લાગ્યો કે અરે અગ્નિ મને કઈ રીતે, મારું બાળક છે કેમ ખબર પડે? તો કે આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપશે. એક એક ડગલા આગળ ભરતા ભરતા ઇલ્લમમાં ગારુજી આગળ વધે છે. અગ્નિ બાજુમાં ખસી જાય છે. દોડતા જઈને એ બાલ વલ્લભને ગોદમાં લઈને છાતી ઇલ્લમમાં ગારુજીએ ચાતું લીધા અને આયે દેવ વિમાન અને ચડચડ, જેમ કૃષ્ણ જન્મોત્સવ સમયે આકાશમાં દેવતાઓ આપીને પુષ્પ વર્ષાઓ કરવા લાગ્યા હતા, એમ શ્રી વલ્લભના પ્રાગટ્યના સમયમાં પણ મહામહોત્સવ દર્શ કરન કો. અને મહામહોત્સવ એક એક તે આગે બળબડ, એકબીજાના ઓવરટેક કરીને વિમાન લઈ જાય છે. કારણ કે કૃષ્ણ જન્મ સમયે ઘણા દેવતાઓ દર્શન કરવાના રહી ગયા, એટલે એમને થયું કે આ વખતે તો ચૂકવું નથી, એટલે એકબીજાથી આગળ કરીને ભાગી રહ્યા છે કે આવા મહામહોત્સવના અમને દર્શન થાય. કારણ કે ઉત્સવના દર્શન તો ભક્તોને થાય, દેવતાઓને ન થાય. એટલે દેવતાઓને થયું કે આ નંદ મહોત્સવ એવો છે ને, અવસર છે તો લાવ દર્શન કરી લઈએ. બાકી અમારે તો ઉપર ઉભા પુષ્પ વર્ષા જ કરવાની. આ તો વૈષ્ણવ ભાગ્યશાળી છે કે પોતે નીચે ઉભા રહીને નાચી શકે છે ઠાકોરજી સાથે. બાકી દેવતાઓ બનવામાં કઈ આનંદ નથી. આ દેવતાઓ તો આકાશમાં વિમાનમાં આવે, ફૂલો નાખીને પાછા ભેગા થઈ જાય. નાચવાનો આનંદ, પ્રભુ સાથે રાસ કરવાનો આનંદ, પ્રભુ સાથે હોરી ખેલવાનો આનંદ, પ્રભુ સાથે હિંડોલા ઝૂલવાનો આનંદ, એ તો મહાપ્રભુજીની કૃપાથી વૈષ્ણવને જ મળે. એટલે દેવતા બનવાની કોશિશ ન કરતા આપણે તો વૈષ્ણવ જ સારા છે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચુ રે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો ન યાચું રે. રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે, અમે રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ન આવે રે. અમારે તો મુક્તિ નથી જોઈતી. પ્રભુથી છૂટા પડીને અમને ગમે તે લોકમાં મોકલો, અમારે જવું નથી. અમે નરકમાં તૈયાર થઈએ જો પ્રભુના ચરણ મળતા હોય. એટલે અમારા માટે તો આ ભૂલોક સર્વોચ્ચ લોક છે. પુષ્ટિ માર્ગ છે ને, આ ભૂતલનો માર્ગ છે. એ કોઈ લોકનો માર્ગ નથી. બીજા બધા ધર્મ સંપ્રદાય ક્યાંક ને ક્યાંક તમને મોકલવાની કોશિશમાં, તમને આ લોક મળશે, પેલો લોક મળશે. વૈષ્ણવને તો ભૂતલમાં ગમે છે. કારણ કે અહીંયા જે આનંદ છે, અહીંયા જે સુખ છે, તો ગોલોકમાં નથી મળવાનું. જગાવવાથી લઈને છેક પોડાવવા સુધીનો બધો જ લાભ આ ભૂતલ પર મળે છે. અને એટલા માટે ભૂતલ પર માણવાનો માર્ગ આ પુષ્ટિ માર્ગ. અને આ રીતે મહાપ્રભુજીના પ્રાગટ્ય અને ચરિત્રની તો અનેક બધી ગાથાઓ છે. એક એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં જો આપણે વિચાર કરીએ તો આ 3 નામની જે ચર્ચા કરી એ રીતે જ અનેક વિધ 108 નામ જે ગુસાઈજી પ્રભુ ચરણને અલૌકિક રૂપે દર્શન થયા. અને સર્વોત્તમ એટલે સર્વદા, સર્વથી ને સર્વત્ર જે ઉત્તમ હોય એ જ સર્વોત્તમ હોઈ શકે. અને આપણા મહાપ્રભુજી એ સર્વદા ઉત્તમ છે, સર્વથી ઉત્તમ છે ને સર્વત્ર ઉત્તમ છે. એમના 500 વર્ષ પહેલા મહાપ્રભુજી, ઘણા લોકો કે આજે મહાપ્રભુજી મળી જાય તો કેવું સારું. તો 500 વર્ષ પહેલા જે કહ્યું ને આજે મળશે તો એ જ કહેવાના છે. આજે બી એ જ કે સેવા કર, તું સત્સંગ કર, તું આ જ કર. એમના સ્ટેટમેન્ટ ફરી નથી કહેવાના. અને એટલા માટે આપણને મહાપ્રભુજીએ જે કહેવાનું હતું એ 16 ગ્રંથમાં કહી જ ગયા છે. આચાર્યોની વાણી તો શાશ્વત હોય છે. આચાર્યોના સ્વરૂપ એ તો શાશ્વત હોય છે. હતા એમ થોડી કહેવાય, એ તો સદાય છે, પ્રગટ છે. આપણે અષ્ટસખાની વાણી પણ તમે જુઓ, કોઈ કીર્તન ભૂતકાળનું છે કે આમ ઠાકોરજીએ ગોવર્ધન લીલા સમયે ભોગ આરોગ્યા હતા અન્નકૂટમાં, આ રીતે છાક આરોગ્યા હતા, કોઈ હતા છે? દરેક પાછું દેખોરી હરી ભોજન ખાત, જુઓ ઠાકોરજી ભોજન આરોગી રહ્યા છે. મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો, દેખો ઠાકોરજી છાક આરોગ્ય. બધું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બધા જ પદો છે.
આંખની સામે થઈ રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ ગુજરાતીમાં કહું તો બધું ચાલી રહી છે લીલા આંખની સામે. કોઈ ભૂતકાળના કોઈ પ્રયોગો નથી, જે છે આંખની સામે ના પ્રયોગ છે, થઈ રહ્યું છે, હમણાં થઈ રહ્યું. જયારે તમે ગાઓ છો એક ક્ષણે લીલા ચાલી રહી છે. આવો વર્તમાનનો, અત્યારનો, આ ક્ષણનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. શ્રી મહાપ્રભુ એટલે જ કહ્યું પ્રગટ નયનન લીલા દિખાવે. અહીંયા તો આંખની સામે થતી લીલા શ્રી મહાપ્રભુજીએ એ લીલાઓ પ્રગટ, કારણ કે લીલાઓ શાશ્વત છે, અને શાશ્વત હોય એ કોઈ પણ કાળમાં અનુભવ થઈ શકે. પ્રભુ જો શાશ્વત હોય, પ્રભુની લીલા જો શાશ્વત હોય, તો આપણો સાનુભાવ પણ શાશ્વત બની શકે છે, થઈ શકે. ઘણા એમ કે આટલા વર્ષો પહેલા થયેલી લીલા આજે અનુભવ થાય, તો આ તો શાશ્વત છે, ચાલી જ રહી છે, અને ચાલી રહી છે એટલે આજે અનુભવ થઈ છે. એનો રસાનુભવ આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના એક એક નામની જો ચર્ચા કરીએ તો આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય એટલે પ્રભુનું મુખારવિંદ. 7 ધર્મો પ્રભુના મુખારવિંદમાં છે. એ 7 ધર્મો શ્રી મહાપ્રભુજીમાં બિરાજમાન. અત્યારે તો સમય નથી બહુ ચર્ચા કરવાનો. એમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય, વેદનું પ્રાગટ્ય, સરસ્વતીજીનું પ્રાગટ્ય, અનેક ચર્ચાઓ, ઘણી બધી ચર્ચાઓ મુખારવિંદને લગતી પણ છે. મુખાદ અગ્નિ રજાયતે, અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી છે. પણ મહાપ્રભુજીના 2 સ્વરૂપની ચર્ચા પ્રાય આપણે ત્યાં ગ્રંથોમાં ને કીર્તનોમાં કરી છે. એક અગ્નિ સ્વરૂપ અને બીજું રસ સ્વરૂપ. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. તો વદનાવતાર પણ છે અને રસરૂપ પણ છે. આ બંને સ્વરૂપની ચર્ચા આપણે ત્યાં છે. તો શ્રી મહાપ્રભુજીનું બંને પ્રકારનું આરાધન છે. અને અગ્નિ એટલે કોઈ સાધારણ બળતો આંચ કે અગ્નિ નહીં, એ તો વિરહાનલ. શ્રી મહાપ્રભુજીના તો અલૌકિક સ્વરૂપની જો વાત કરું તો ઘણી બધી ચર્ચા. આપણે ત્યાં તો કહ્યું કે જ્યારે ઠાકોરજી રાસમાંથી અંતર ધ્યાન થાય અને જે તાપ ગોપીઓને જાગે, હા નાથ રમણ પ્રેષ્ઠ વાસી વાસી મહાભુજ, જે આર્તનાદ જાગે, અને એ સમયે હૃદયમાં પ્રગટેલા અગ્નિને કારણે પુકાર કરતા જે બિંદુઓ અધર પર ગોપીઓને આવે, એ સમસ્ત ગોપીજનોના અધર પર આવેલા બિંદુઓને ભેગા કરો અને એનું જે સ્વરૂપ બને એ શ્રી વલ્લભનું વિરહાત્મક સ્વરૂપ છે. તો અત્યારે તો એ કોઈ બહુ ભાવાત્મક ચર્ચાનો વિષય નથી, પણ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણ પ્રજાપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ શ્રી વલ્લભિતિ પ્રથાવત્યસ્માકમ સુભગ મૂર્તિ સકરુણા. સપ્તશ્લોકીના પહેલા જે સુભગ મૂર્તિ એ શ્રી વલ્લભનું સ્વરૂપ. કારણ શ્રી વલ્લભ સ્વામીજી રૂપ તો છે, અને એટલે જ તો આપણે ત્યાં ભોગ ધરો, શિંગાર કરો, ઉત્સવ કરો, બધામાં શ્રી વલ્લભ સૌથી પહેલા જગાવતા પહેલા શ્રી વલ્લભનું સ્મરણ કરાય છે. સેવા વૈષ્ણવના માથે બિરાજતી સેવા શ્રી વલ્લભના સ્મરણ વગર અધૂરી છે. શ્રી વલ્લભની કાની જેમાં નથી તો એમાં પ્રભુનો અંગીકાર નથી. એટલે આપણે ત્યાં તો સૌથી પહેલા શ્રી વલ્લભની કાની થકે, એટલે તો જગાવતા પહેલા જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે. મહાપ્રભુજીને યાદ કરાય છે, સ્મરણ કરાય છે, ત્યારે આ દેહ સેવાનો અધિકારી બને છે. અને પોઢાવતી વખતે દ્રઢઈને ચરણને કેરોએ પોઢાવ્યા પછી આશ્રયનું પદ બોલાય ત્યારે સેવા. એ જ હું વચ્ચે ક્યાંક વચનામૃત હતું આશ્રયના પદ ઉપર, ત્યારે હું એ જ વાત કરતો હતો કે આશ્રયનું પદ એ પૂરું કરવા માટે નથી, પણ સત્સંગને પૂર્ણ કરવા માટે છે. આશ્રયના પદ વગર સત્સંગ અધૂરું છે, એ પૂરું નથી થતું, પૂર્ણ થાય છે. મને યુટ્યુબમાં ક્યાંક હશે આશ્રયના પદનું સત્સંગનું, તમે દ્વારકેશ લાલજી આ ચેનલ સર્ચ કરશો ને, ખાસ બધાને અનુરોધ કરીશ કે આશ્રયના પદનું મહાત્મ્ય તમે શ્રવણ કરજો. તમને ખરેખર આનંદ આવશે, કારણ કે જયારે એ મહાત્મ્ય જાણશો તો એ ગાવાનો, કારણ કે બધા જ આપણે આશ્રયનું પદ ગાતા હોઈએ છીએ, તો એનો આખો ભાવ જ આપણો બદલાઈ જાય. કારણ કે જયારે એ મહાત્મ્યનું દર્શન કરીએ ત્યારે આખો એનો ભાવ અને એની ભાવના આપણી બદલાઈને એ રસ હૃદયમાં સ્થિત થવા લાગે. અને એટલા માટે શ્રી આશ્રયના પદ દ્વારા પૂર્ણ, એટલા માટે શ્રી મહાપ્રભુજી વૈષ્ણવની તો નિષ્ઠા, વ્રજભક્તોની નિષ્ઠા. એકવાર એવો પ્રસંગ લીલામાં કહેતા હોય છે કે એકવાર ગોપીજનો તૈયાર થઈને આવ્યા સ્વામીજી પાસે. ઠાકોરજી સીધા વ્રજ ગોપીજનો પાસે ગયા અને કહ્યું કે જો હું 16 શણગાર સજીને આવ્યો છું, તમે મારા દર્શન કરો. રોજ તો સ્વામીજી પાસે પહેલા જાઉં અને એ મારી ઝાંખી કરે, પછી એ તમને માને દર્શન કરાવે, પણ આજે મને એમ થયું કે સીધી તમારા ઉપર કૃપા કરે.
એટલે 16 શણગાર સજી એ ગોપીજનો હું તમારી સન્મુખ આવ્યો છું. અને આ સાંભળતાની સાથે બધી ગોપીઓએ નેત્રો બંધ કરી દીધા. પ્રભુ અહીંયાથી પધારી જાઓ, પધારી જાઓ, પધારી જાઓ. અરે કેમ, હું સીધો તમારા પર કૃપા કરવા આવ્યો છું. રોજ તો સ્વામીજી થકી તમારા પર કૃપા થાય છે. પહેલા એ મારા દર્શન કરે પછી એ તમને કરાવે. આજે હું સીધો કૃપા કરવા આવ્યો છું. ત્યારે બધા જ ગોપીજનોએ કહ્યું કે અરે સ્વામીજીની દ્રષ્ટિ પડે ને ત્યારે જ પ્રભુ આપ પ્રસાદી બનો. અત્યારે તો અમારા માટે આપ પણ અન્નપ્રસાદી જ છો. અને અન્નપ્રસાદી વસ્તુનું ગ્રહણ ન થાય, સ્વામીજીની દ્રષ્ટિ ન પડે ત્યાં સુધી ઠાકોરજી અમારા માટે તો અન્નપ્રસાદી જ છે. શું આપને પુષ્ટ સ્વામીજીની દ્રષ્ટિ કરે છે, અને એ જયારે દ્રષ્ટિથી આપ પુષ્ટ થાવ ત્યારે અમારો અધિકાર આપના દર્શન કરવાનો થાય. એમ દોડી દોડીને ભલે શ્રીનાથજી જઈએ, પણ જ્યાં સુધી હૃદયમાં શ્રી વલ્લભ એ શ્રીજીની દ્રષ્ટિ કરી, શ્રીજી તરફ દ્રષ્ટિ કરી, શ્રીજીને પુષ્ટ ન કરે ત્યાં સુધી આપણા માટે તો ઠાકોરજી પણ અન્નપ્રસાદી જ છે. અને એટલા માટે શ્રીજીના સ્વરૂપથી પુષ્ટિ માર્ગ નથી થતું, વલ્લભની પ્રણાલિકાથી પુષ્ટિ માર્ગ થાય છે. તમે ગમે ત્યાં શ્રીનાથજી પધરાવી દો તો એ કોઈ પુષ્ટિ માર્ગી મંદિર ન થઈ જાય, કોઈ પુષ્ટિ માર્ગી સ્થાન ન થઈ જાય. જ્યાં સુધી વલ્લભ કૃપા કરી અને પુષ્ટ કરીને વલ્લભની દ્રષ્ટિ અને વલ્લભની પ્રણાલિકા એમાં ન આવે ત્યાં સુધી પુષ્ટિ સ્વરૂપ એમાં પ્રગટ થતું નથી. અને એટલા માટે મહત્વનું છે વલ્લભની પ્રણાલિકા, વલ્લભની પરંપરા, વલ્લભનો પ્રકાર. એનાથી રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, એમ સ્વયં ઠાકોરજી પોતાના મુખથી વચન કહ્યા યશોદાજીને, અને કહ્યું ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. કે વસ્તુઓ તો બધી ઉત્તમ બધે જ મળે, પણ કયા હાથથી અંગીકાર થાય ને એ હાથની મહત્તા છે. કોણ મને માળા ધરાવે, કોણ મારી જારી ભરે, કોણ મારી સામગ્રી સન્મુખ પધરાવે. વસ્તુઓ તો વૈકુંઠમાં ક્યાં કમી છે, પણ શ્રી વલ્લભના હસ્તની નથી. એટલે વૈકુંઠ કરતા મને ભૂતલ પર આનંદ આવે છે. યશોદાજી, તમારા કરતા મને તો વલ્લભના ગ્રહમાં વધારે ગમે, ગુસાઈજીના હાથનું વધારે ગમે. કારણ કે જે અતિ પ્રિય છે એના હાથનો ગ્રહણ કરવાનો આનંદ કંઈક જુદો જ હોય. અને એટલા માટે આવા શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે જેમની કૃપા થકી શ્રીજી સહજ થઈ જાય છે. જે વેદ વેદાંતોમાં જેને દુર્લભ કયા છે એવા શ્રીજી સહજ બની, ભક્તવશ બની અને ભક્તને ત્યાં આવીને બિરાજી થાય છે. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી કેવલ તમારે ત્યાં પધારતા નથી, પણ વ્રજભક્તો સહિત એ વ્રજભક્તોના ભાવને તમારી અંદર પધરાવે છે અને પછી તમારે ત્યાં બિરાજમાન થાય છે. અને એટલા માટે જે આ પુષ્ટિ ભક્તિના મહાત્મ્યને સમજી લે છે એને તો પછી બધું તુચ્છ લાગવા માંગે. કે જેને આ મીઠાશ યશોદાજીની ને સ્વામીજીના ભાવની ચાખી લીધી છે એને પછી બીજું ક્યાં રૂચવાનું છે. જેને મધુરાધિપતિનો આસ્વાદ લીધો છે એને પછી ક્યાં બ્રહ્મમાં સ્વાદ આવવાનો છે. શ્રી મહાપ્રભુજીની આ કૃપા છે. શ્રી વલ્લભ પર તો ગુણ ગીને ન જાય. મહાપ્રભુના ગુણગાન તો ક્યાં સુધી આપણે કરીએ. એ પછી પદ્મનાભદાસજીના પદોમાંથી દર્શન કરીએ કે હરિરાયજીના પદોમાંથી વલ્લભના સ્વરૂપનું દર્શન કરીએ, એ ગુસાઈજીના વલ્લભાષ્ટક સપ્તશ્લોકી કે સર્વોત્તમના ગ્રંથોમાંથી દર્શન કરીએ. શ્રી વલ્લભના સ્વરૂપને સમજવા માટે આ બધા આશ્રય લેવા પડે. આ બધાની કૃપા જોઈએ ત્યારે સ્વરૂપ સમજાય. કૃપા વગર આ માર્ગ સિદ્ધ થતો જ નથી. કોઈ એમ વિચાર કરે હું લાઇબ્રેરીમાં જઈને બધા પુષ્ટિ માર્ગના ગ્રંથો વાંચીને કૂકી નાખું તો ગ્રંથો વંચાઈ જશે, ગુખાઈ જશે. પુષ્ટિ માર્ગ પડે લીખે સુને નહીં આવે. આ કઈ પડવા વાંચવાથી આવનારો થોડી માર્ગ છે. આ તો કેવલ ને કેવલ કૃપા દ્વારા સિદ્ધ થનારો માર્ગ છે. વલ્લભ અને વલ્લભીઓની કૃપા થાય ત્યારે જ આ વલ્લભના માર્ગ હૃદયમાં હૃદયારૂઢ થઈ શકે છે. અને ભાગ્યશાળી એ જીવ હોય છે જેના પર કોઈ વલ્લભની કૃપા હોય, ત્યાં કોઈ વલ્લભીયની કૃપા હોય, કોઈ વલ્લભના સ્વરૂપમાં સ્નેહ કરાવે એવા વૈષ્ણવનો સંગ અને વલ્લભનો આશ્રય. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, करत सुभारस पान. हरिरायजी वल्लभ साखी. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, कर गही छाड़े नहीं जिनकी ऐसी टेक. कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की નિકસ જાય સો જાય. ક્યાં ક્યાં સુધી શ્રી હરિરાય મહાપ્રભુજીએ તો એક સાખીમાં શ્રી વલ્લભ પ્રત્યે પ્રીતિ વધતી જ જાય ગાતા ગાતા. અને એ બધા એક શબ્દોનું ચિંતન કરો ને તો જીવનનો સહારો આ શબ્દો છે.
ખરેખર બીજા કોઈ સહારાની જરૂર ના પડે. જો આચાર્યોની ભગવતીઓની વાણી જો હૃદયારૂઢ કરી લો ને, તો આ આધ્યાત્મિક માર્ગમાં ભવસાગરને કરવા માટે નીકી નૌકા એ, આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ નૌકા જ નથી. આ શબ્દોના માધ્યમ, અને શબ્દો સ્વરૂપાત્મક છે. એક એક શબ્દો બોલો છો એનું સ્વરૂપ હૃદયમાં પ્રગટે છે, અને એ અનુભવ કરાવવા સમર્થ છે. આ શબ્દો જ અનુભવ કરાવવા સમર્થ છે, એવા શબ્દો છે આ બધા. અને એટલા માટે, કારણ કે અષ્ટસખા એ તો પ્રભુના લીલાના સહાયો. તો ઘણી વાર એ જ કહું કે વ્યાસજી, સુખદેવજી, ભાગવતજી લખ્યું બધું બરાબર છે, ધ્યાનમાં દેખાયું બધું બરાબર છે, પણ એમના કરતા અષ્ટસખાની વાણી અધિક કેમ છે? સુખદેવજી અને વ્યાસજીને તો ધ્યાનમાં લીલાઓ દેખાય છે, પણ અષ્ટસખાઓ તો લીલાના વન ઓફ ધ પાર્ટ છે. એ લીલાઓના એક ભાગ છે લીલાઓનો. અષ્ટસખાઓ એ સમય, લીલા સમય ત્યાં છે લોકો, સખાઓ રૂપે, ગોપીજનો રૂપે. એટલે એમને કોઈ ધ્યાનમાં કે સમાધિમાં દર્શન નથી કર્યા, એમણે તો આંખની સામે લીલામાં ભાગ લીધો છે પ્રભુની સાથે. એ આનંદ માણ્યો છે, અને એ આનંદની અભિવ્યક્તિ આ સખાઓ કરી રહ્યા છે. અને એટલા માટે વ્યાસજી અને સુખદેવજી કરતા પણ અષ્ટસખાની વાણીનું અધિક મહાત્મ્ય છે, કારણ એ લોકોની કોઈ સમાધિમાં દર્શન નથી. એ લોકો તો એ લીલાના ભાગ રૂપે એ લીલાનો આનંદ લઈ ચૂકેલા છે. અને વિચાર કરો, કોઈ પોતે જઈને જોઈને આવ્યો હોય ને એ જે વર્ણન કરે, એ કોઈ ખાલી કોઈ મેપમાં જોયું હોય કે કોઈ ગૂગલ પર જોયું હોય, તો જે પોતે ગયો હોય એના જેવું તો વર્ણન ન થઈ શકે. કારણ કે એને તો આનંદ અનુભવને શેર કરવાનો છે, અનુભવને વાંટવાનો છે. તો એવી કૃપા શ્રી મહાપ્રભુજીની અષ્ટસખા પર. શ્રી વલ્લભનું સ્વરૂપ એ તો એવું અગાધ છે કે એ શ્રી વલ્લભ કૃપા કરે તો જ એ સમજમાં આવી શકે છે. શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, શ્રીનાથજી, આ બધા તત્વો એવા અલૌકિક તત્વો છે. આપણા હરિરાયજી, એ સબ અલૌકિક તત્વો છે, આ બધા લૌકિક નથી. શિક્ષાપત્રમાં પણ વારે ઘડીએ હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભના સ્વરૂપમાં આસક્તિ કરવાનું કહે છે, કારણ કે એના વગર બધું જ મિથ્યા છે. મિથ્યા સબ સંસાર. તો શ્રી વલ્લભ નામ અગાધ હે, જહાં તહાં તું બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. કોની આગળ ખોલાય ને ક્યાંક છુપાઈ લેવાય. આ તો વલ્લભ રૂપી રત્નને આપણે સાચવીને રાખવાનો છે. કૃપા કરીને મળી ગયો છે. જો ઘણીવાર કોઈ ઝાડ ઉપર કેરી તોડવા ચડે અને નીચે કોઈ એમને બેઠું હોય, તોડવા પેલો જાય ને હાથમાંથી છટકે પેલા ખોળામાં આવી જાય. તો આ તો શ્રી વલ્લભનું નામ એવું છે. આપણે તો શાંતિથી બેઠા જ હતા, પણ કૃપા થઈને આપણી ગોદમાં આવીને આ ફલ પડ્યું છે. પણ ફલ ફલિત હોય ફલરૂપ જાને. એ તો ફલ ત્યારે ફલિત થાય જ્યારે એને ફલરૂપ માનીએ. એના કે આ વલ્લભનું નામ મારા જીવનનું ફલ છે, મારા જીવનની સાર્થકતા છે. એ રીતે જ્યારે આપણે એને ગ્રહણ કરીએ તો આ ઉદ્ધારનું કારણ બને છે. તો કદાચ સમય પણ થવા આવ્યો છે. ઠાકોરજી પણ આપણી પ્રતીક્ષા કરતા હશે. હવેલીમાં હમણાં દર્શન ખુલશે અને આપણે બધા સાથે મળીએ દર્શન તરફ પ્રયાણ કરીશું. તો ખૂબ પ્રસન્નતા અનુભવ કરી રહ્યો છું કે આપ લોકોની સાથે સત્સંગ કરવાનો આ રૂડો અવસર આપણને મળ્યો, અને પ્રભુ કરશે તો મને આવે સુંદર કાર્યો તમે લોકો જે કરી રહ્યા છો, ઠાકોરજી એમાં બધાનો સાથ સહકાર મળે. ભગવત કૃપાથી આપણે પણ વૈષ્ણવને મહાપ્રસાદની ને ઓક્સિજનની અનેક પ્રકારની પ્રવૃત્તિ, કારણ કે અત્યારે જ્યાં જ્યાં જેનાથી જે કંઈ પણ થઈ શકે કરવું જ જોઈએ. અને બધા જ વલ્લભ કુલના આચાર્યો, દરેક ગામે ગામ બધા આચાર્યો પોતપોતાની રીતે બધા જ કાર્યો કરી રહ્યા છે. વૈષ્ણવ પણ વિશ્વભરમાંથી જોડાઈને અદ્ભુત કાર્ય વૈષ્ણવ સમાજનું, જન સમાજ માટે થઈ રહ્યું છે. ગુજરાતના ગામે ગામના દરેક આચાર્યો અદ્ભુત કાર્ય કરી અને લોકોને કેમ કરીને મદદ પહોંચાડી શકે એનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ કાર્યમાં જ્યાં જ્યાં જે રીતે પણ તમે જોડાઈ શકો તો જોડાવવું જ જોઈએ. આપણે બંને ટાઈમ લોકોને અહીંયા ટિફિનની બહુ મોટી સેવા ભગવત કૃપાથી કરી. હમણાં વડોદરામાં પણ સ્ટાર્ટ થઈ ગયું 10 દિવસ પહેલા. તો જ્યાં જ્યાં જે રીતે બધા જ સુંદર રીતે કરે છે, તો અહીંયા તમે લોકોએ પણ જે ઓક્સિજનનું કર્યું છે, ખરેખર ખૂબ ધન્યવાદ ને આશીર્વાદને પાત્ર છો. અને આવા જ કાર્યોને ખૂબ સુંદર રીતે હવેલી આગળ વધતી રહે, લોકો એનો લાભ લેતા રહે, ઠાકોરજી પ્રસન્નતામાં બિરાજતા રહે. અને આ સુંદર સ્થાન આટલા વર્ષો હવેલીને પણ લગભગ 12-13 વર્ષ થઈ ગયા, લગભગ ઘણા વર્ષ સ્થાપના થયા, તો ઘણી પ્રસન્નતાની વાત છે. અને આ રીતે ઠાકોરજી જુગ જુગ રાજ કરો, શ્રી વલ્લભ સદાય પ્રસન્નતાથી ઠાકોરજી બિરાજતા રહે અને બધા પર કૃપા વરસાવતા રહે, એવી ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરી અને અમારી વાણીને વિરામ આપી છે. શ્રી વલ્લભા